હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 7 જેમનું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો સાતમું છે કાવ્ય છે હરી ઘરે આવો ને। તો પ્રશ્ન એક, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પેલું, દાદા ચાર ધામની યાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે આંગણે ફૂલ પાથરી સ્વાગત કરવામાં આવ્યું। દિવાળીના સમયે આપણે શેરી વળાવીને સ્વચ્છ કરીએ છીએ। મંદિરમાં ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે। ગામ લોકોએ નર્મદાના નીરના વધામણા કર્યા। સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની પરીક્ષાનું ટેન્શન છે, તેમજ ધોરણ 7ના બીજા વિષયના વિડીયો લેક્ચર પણ જોવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આપણે ત્યાં પરીક્ષાના પેપર, ધોરણ 7ના બીજા વિષયના વિડીયો, તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જે લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી રહ્યા છે। જેમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, બરાબર, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની। પછી પેડ કોર્સ ખુલે, એમાં ધોરણ 7માં જઈને તમે બધા પ્લાન લઈ શકશો। પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે સરસ મજાના પાઠવાય વિડીયો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક બધું જ તમને મળી જશે। પ્રશ્ન 2, આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દનો સરખા અર્થવાળો શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો। સરખો અર્થ એટલે સમાન। ગંગા જમનાના નીર પવિત્ર મનાય છે, સમાનાર્થી શબ્દ નીર એટલે પાણી। નર્મદાનું પાણી શીતળ હોય છે। હિંડોળા પર હીંચતા પ્રભુ મલકાયા, હિંડોળો એટલે ઝૂલો। ઉદ્યાનમાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા। મહેમાનને લાપસીમાં ભોજન દેશું, સમાનાર્થી અતિથિ। વાક્ય, જન્માષ્ટમીના ઉજવણીના પ્રસંગે અતિથિ તરીકે સંસદ સભ્ય આવ્યા હતા। લગ્ન પ્રસંગે જમવા માટે નોતરું આપવામાં આવ્યું છે, સમાનાર્થી આમંત્રણ। મૈત્રીના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મહેમાનોનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે, ફૂલ એટલે પુષ્પ। બગીચામાં સુંદર પુષ્પો ખીલ્યા છે। ચલો શબ્દકોશના ક્રમમાં ગોઠવો। કામ, દાડમી, મેળી, વાલમ, સોગઠી। બીજામાં કંસાર, કુંડિયું, ઢોલિયો, લાપસી, હિંડોળો। શબ્દ સો માટે એક શબ્દ, મહેમાનને ઉતરવાનો મુકામ, ઉતારા। સોગઠા બાજીની રમત, સોગઠી। ઘરનો નાનો માળ, મેળી। કણેરની કુમળી ડાળીની ચીપ, કણેરી, કામ। ઊંઘવા માટે 4 પાયાળું સાધન, ઢોલિયો। આપેલી કહેવતોની વિરોધી અર્થ ધરાવતી કહેવતો તમારે લખવાની છે। ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર। આશા અમર છે, પારકે આ સદા નિરાશ। બોલે તેના બોર વેચાય, ન બોલવામાં ન ઉગણ। ઉતાવળે આંબા ન પાકે, અવસરે આંબા પાકે, ઉતાવળે આંબા ન પાકે। ધર્મના કામમાં ઢીલ નહીં, આગ લાગે ત્યારે કૂવો ખોદવો। બરાબર, તો લખાઈ ગયા છે। ત્યાર પછી આપેલા વાક્યોના ઘટનાક્રમ પ્રમાણે બોક્સમાં લખો। તો પહેલા આવશે વાલમના આગમન પહેલા શેરીવાળા સજ્જ કરીશું। બીજું, વાલમને ઉતારા ઓરડા આપીશું। ત્રીજું, વાલમને દાડમનું દાંતણ આપીશું। ચોથું, વાલમને જમનાના નીરથી નાવણ કરાવીશું। પાંચમું, વાલમને ભોજનમાં લાપસી અને કંસાર આપીશું। અને છઠ્ઠું, વાલમને પોઢણ માટે ઢોલિયા આપીશું। ચલો પ્રશ્નોના જવાબ આપો। કાવ્યમાં નાવણ માટે જમનાના નીર આપવાનું શા માટે કહ્યું છે? તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ મનાય છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે। આ કાવ્યમાં વાલમ કોને કહ્યા છે? કેમ? આ કાવ્યમાં વાલમ શબ્દ મહેમાન અથવા સ્નેહી માટે વાપર્યો છે, કારણ કે તેઓના આગમનથી ઘર પાવન બને છે। તમારા ઘર મહેમાન આવે તે પહેલા ઘરમાં કઈ કઈ તૈયારી કરવામાં આવે છે? તો મહેમાનના આગમન પહેલા ઘરની સાફ સફાઈ, ફૂલોથી શણગાર, ખાસ ભોજન વ્યવસ્થા, આરામની જગ્યા જેવી તૈયારીઓ કરવામાં આવે છે। વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે? શા માટે? તો વાલમને રમતમાં સોગઠી અને પાસાની જોડ આપવાની વાત છે, કારણ કે મહેમાન આનંદ અનુભવે, સમય રમૂજથી પસાર થાય અને ગૃહજનો સાથે સંવાદ વધે। વાલમના સ્વાગત માટે કઈ કઈ તૈયારી કરવામાં આવે છે? તો શેરી વળાવી, ફૂલ પાથરવા, ઓરડા અને મેળીનો ઉતારો, દાંતણ માટે દાડમી અને કામ, નાવણ માટે નીર અને કુંડિયું, લાપસી કંસારનું ભોજન, રમવા માટે સોગઠી પાસા,
અને પોઢવા માટે ઢોલિયો, હિંડોળો વગેરે તૈયારી કરવામાં આવી છે. કયા કયા વૃક્ષ દાંતણ માટે ઉપયોગી છે? તો દાંતણ માટે ઉપયોગી વૃક્ષોમાં દાડમ, બાવળ, લીમડો, કચીર, ખાખરા, કંદેલિયા વગેરેનો ઉપયોગ થાય છે. ચલો, તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરી હશે તેના વિશે ટૂંકમાં લખો. સાંસ્કૃતિક કાર્યક્રમ. તો શાળાના વાર્ષિક દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા. વિદ્યાર્થીઓ નૃત્ય, નાટક અને સંગીત પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તહેવારોની ઉજવણી. શાળામાં રક્ષાબંધન, દિવાળી, ક્રિસમસ અને હોળી જેવા તહેવારો ઉમંગપૂર્વક મનાવ્યા. ડેકોરેશન કરવું, ભજન ગાવા અને પરંપરાગત વસ્ત્ર પહેરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી. બાળમેળો. શાળામાં થયેલા બાળમેળામાં વિદ્યાર્થીઓ જાતે દુકાનો બનાવી હસ્તકલા, ખાવા પીવાની વસ્તુઓ અને રમતો રજૂ કરી સહકાર, વ્યવહાર અને વ્યાપાર શીખવા મળ્યો. રમતોત્સવ દરમિયાન દોડ, કૂદકો, લંગડી, ખોખો અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલા ઉત્સવમાં ચિત્રકળા, હસ્તકળા, મોડેલ બનાવવા અને શ્લોક ગાન જેવી પ્રવૃત્તિઓ હતી, જેનાથી બાળકોની કલાત્મક ક્ષમતા ખીલી ઉઠી હતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. અને હા, પરીક્ષા માટે ઉપયોગી પેપરો પણ તમને મળી જશે. મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશન અત્યારે જ તમે ડાઉનલોડ કરી મેળવી શકશો. તો અહીં સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, કમેન્ટ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.